નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 યુટ્યુબ ચેનલમાં હું એરન નસીદ વિજ્ઞાન શિક્ષક આપણું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મને જણાવી દેજો એકદમ મજામાં છો. જ્યાં વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષાનું વિજ્ઞાન વિષયનું પેપર 8 તારીખે શરૂ થવાનું છે અને આ 8 તારીખના પેપરની અંદર જબરદસ્ત તમને લોકોને આજે એક ટોપિક સમજાવીશ કે જે ટોપિક છે એ 4 ગુણની અંદર પૂછાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું કીધું મેં? પૂછાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દીકરાઓ, આજે આપણે ચર્ચા કરવાના છે દ્રષ્ટિની ખામી, જેનું નામ છે લઘુ દ્રષ્ટિની ખામી, કે જેને આપણે માયોપિયા કહીએ છીએ. તો ડિટેલની અંદર ચર્ચા કરીશું આ લઘુ દ્રષ્ટિની ખામી વિશે. કઈ રીતના સવાલો આવી શકે, કેવી રીતે સવાલો પૂછાઈ શકે, આ બધી જ ચર્ચાઓ હું તમને લોકોને આજના લેક્ચરમાં જણાવીશ. તમે આ લેક્ચર જોઈ લીધો, બહુ નાનકડો હોય છે, લગભગ આઈ થિંક 8 થી 9 મિનિટ, મેક્સિમમ 8 થી 9 મિનિટ. પરંતુ આ લેક્ચર જો તમે એક વખત જોઈ લીધો, નાનકડો લેક્ચર, તો આની અંદરથી જો 4 ગુણનો સવાલ પૂછાણો એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. અરે પૂછાણો શું, પૂછાશે જ, બરોબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દીકરાઓ, અહીંયા જોવા જઈએ ને તો ટોટલી દ્રષ્ટિની ખામી ટોટલ 3 પ્રકારની હોય. એ તો તમને ખબર જ હશે. જો નથી ખબર તો તમને લોકોને અત્યારે યાદ કરાવી દઉં કે દ્રષ્ટિની ખામી કેટલી હોય. ટોટલ 3 પ્રકારની ખામી હોય ને ભાઈ. જો કઈ હોય છે? એક તો લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા. આમ તો 3 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, પણ આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે હું તમને લઘુ દ્રષ્ટિની ખામી પહેલા સમજાવવાનો છું. તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તમે જો ચિત્ર જોઈને સમજાઈ જશે, એનિમેશન ખાલી સમજાવશે તો સમજાઈ જશે. તમે જુઓ કે આ શું છે? દૂરની વસ્તુ છે. આ શું છે? નજીકની વસ્તુ છે. આ આપણી આંખ છે, બરોબર. તો આપણી આંખ છે, જુઓ, નજીકની વસ્તુને પ્રોપર જોઈ શકે છે. અહીંયા ભાઈ છાપું વાંચે છે, એને પ્રોપર છાપું દેખાય છે. પરંતુ તમે દૂરની વસ્તુ જુઓ તો આની આંખની અંદર કેવી દેખાય છે? બ્લર દેખાય છે, ઝાંખી દેખાય છે. એનો મતલબ કે આવી ખામીને શું કહેવામાં આવે છે? તો કે લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય, જેને આપણે બીજી ભાષામાં શું કહેતા હોઈએ છીએ? માયોપિયા, બરોબર. તો પહેલો મુદ્દો આપણને શું ખબર પડી કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે એવી ખામી કે જેમાં વ્યક્તિને નજીકનું દેખાય, દૂરનું ના દેખાય. આ પહેલો મુદ્દો. ક્લિયર થયું? ખબર પડી? ડન? ઓકે, ચાલો. હવે આવું કેમ થાય એનું રીઝન જાણીએ. આવું થવા પાછળનું કારણ શું? તો દીકરાઓ, તમે જોવા જાવ તો નોર્મલ જે આંખ હોય, બરોબર, એ નોર્મલ આંખ હોય કઈ રીતે જોવે? તો કોઈ દૂર એક વસ્તુ હોય, એમાંથી પ્રકાશક કિરણો આવે અને પ્રકાશક કિરણો આંખ ઉપર પડે અને આંખના ક્યાં પડે? નેત્રપટલ ઉપર પડે. જ્યારે આંખના નેત્રપટલ ઉપર પ્રકાશનું કિરણ પડે છે ત્યારે એ આંખના નેત્રપટલ ઉપર પ્રકાશનું કિરણ પડવાથી એને પ્રોપર દેખાય છે. જો બધા કિરણો અહીંયાથી નીકળે છે, એ બધા કિરણો જાય છે અને કેન્દ્રિત ક્યાં થાય છે? તો કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. ક્યાં થાય છે દીકરાઓ? નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. અને નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે એટલા માટે આ ભાઈનું પ્રતિબિંબ છે એ આંખ ઉપર એકદમ જોરદાર, મજેદાર, રાપચીક, મસ્ત દેખાય છે, બરોબર. પરંતુ દીકરાઓ, ખામીવાળી જે વ્યક્તિ હોય કે જેને લઘુ દ્રષ્ટિની ખામી છે, બરોબર, ખામીયુક્ત આંખ હોય, એને કેવું હોય ખબર છે? એનો આંખનો જે ડોળો હોય ને, કે આવો થઈ ગયો હોય. કેવો થઈ ગયો હોય? આવો થઈ ગયો હોય. જો આવો, એવો, જો આ નોર્મલ આંખ છે, આવો થઈ જાય. ઇટ મીન્સ કે આ નેત્રપટલ અને આંખનો લેન્સ, એમની વચ્ચે અંતર વધી ગયું છે. તો લખું, જો આંખનો ડોળો લાંબો થવો. આંખનો ડોળો કેવો થઈ ગયો? પહેલા કેવો હતો? આવો હતો ને. હવે કેવો થઈ ગયો? આવો થઈ ગયો. જો પહેલા કેવો હતો? આવો હતો. હવે કેવો થઈ ગયો? આવો થઈ ગયો. તો આંખનો ડોળો પોળો થઈ ગયો. ઇટ મીન્સ કે આ નેત્રપટલ અને આંખનો લેન્સ, એમની વચ્ચેનું અંતર કેવું થયું દીકરાઓ? વધી ગયું. કેવું થયું? વધી ગયું. તો હવે શું થાય? તો કે જ્યારે પ્રકાશના કિરણો આવે છે તો એ કેન્દ્રિત ક્યાં થાય છે? તો કે નેત્રપટલની આગળની બાજુ કેન્દ્રિત થાય. તમે જો દેખાય છે? કેન્દ્રિત ક્યાં થાય છે? આ નેત્રપટલની આગળની બાજુ કેન્દ્રિત થાય છે. તો આ તો ન ચાલે સર, એ તો અયોગ્ય है सर, ये तो આગળ કેન્દ્રિત हो गया, तो सर इसका थोबड़ा ये मस्त नहीं दिखाएगा, खराब दिखाएगा, इसका थोबड़ा अच्छे से नहीं दिखाई देगा. આપણે કહી શકીએ એવું? હા કે ના? તો સર અહીંયા પ્રોપર જે તમને દેખાય છે એ વ્યક્તિ આના આંખના નેત્રપટલ ઉપર પ્રોપર એના પ્રકાશના કિરણો પડતા નથી, એટલે એ વ્યક્તિ એને ઝાંખો દેખાય. તમે જુઓ, બરોબર. તો દીકરાઓ, અહીંયા આપણે કહી શકીએ કે આ કિરણોને લીધે દૂરની વસ્તુઓ એટલે કે અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત છે. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું હોતું નથી. આવી ખામી છે એ દીકરાઓ આપણને સર્જાય છે. તો હવે આ ખામીનું નિવારણ શું સાહેબ? આવું કરવાથી શું થાય? તો નિવારણમાં કાંઈ નહીં, અંતરગોળ લેન્સ લઈ લેવાનો. શું લઈ લેવાનો? લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ એટલે કે યોગ્ય પાવર વાળો અંતરગોળ એટલે કે અપસારી લેન્સ પહેરવો જોઈએ. યોગ્ય પાવર વાળો અપસારી લેન્સ એને પહેરાવી દેવામાં આવે તો એને યોગ્ય પાવર વાળો જ્યારે અપસારી લેન્સ પહેરવામાં આવે છે ત્યારે દૂરમાંથી નીકળતા પ્રકાશના કિરણો,
દૂરમાંથી નીકળતા પ્રકાશક કિરણો ક્યાં કેન્દ્રિત થાય? એક્ઝેક્ટ નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. અને જેવા પ્રકાશક કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય એટલે આપણું કામ થઈ જાય કે યસ સર हमको दिखाई दे रहा है सर, आप तो हिरन सर हो सर, आप तो जोरदार भणाते हो सर, आप तो मजेदार मजा कराते हो सर, आपका तो रापचिक रापचिक है भाई, रापचिक है भाई. बरोबर ने? હામોજા ક્લિયર થયું? કન્સેપ્ટ ક્લિયર થઈ? સમજાય છે? ઓકે ને? બરોબર. તો દીકરાઓ આ થઈ ગઈ તમારી લઘુ દ્રષ્ટિની ખામી અને એનું નિવારણ. બરોબર. હવે જ્યારે ચશ્મા પહેરવામાં આવ્યા ભાઈને તો કેવો દેખાશે તમે જુઓ તો. જો ચશ્મા નો પહેરાવે તેને બ્લર દેખાય. તમને દેખાય છે બ્લર? પણ ચશ્મા પહેરી લે પછી એકદમ જોરદાર હામોજા, એકદમ મજેદાર હામોજા. દીકરાઓ આવી રીતનું એને જોવા મળે. તો દીકરાઓ આ થઈ ગઈ તમારી લઘુ દ્રષ્ટિની ખામી. બરોબર. કઈ થઈ ગઈ? લઘુ દ્રષ્ટિની ખામી. હવે આની જો ચર્ચાની વાત કરું દીકરાઓ લઘુ દ્રષ્ટિની ખામીની, તો લઘુ દ્રષ્ટિની ખામીમાં તમને સવાલ ડાયરેક્ટ આવી રીતનો પણ પૂછાય. કઈ રીતે? આવી રીતનો સવાલ પૂછાય. એક જ મિનિટ દીકરા, હું પેન લઈ લઉં સારી એવી. બરોબર. આવી રીતનો સવાલ પૂછાય કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? બરોબર. આવી રીતના તે ખામી ઉત્પન્ન અથવા તો ઉદ્ભવ થવાના કારણો જણાવી તેના નિવારણ વિશે સમજૂતી આપો. પહેલા તો આવી રીતનો સવાલ પૂછાય, અથવા તો તમને યુનિક સવાલ પૂછાય. કઈ રીતનો યુનિક સવાલ? તો કે આવી રીતનો યુનિક સવાલ. કઈ રીતનો? આવી રીતનો યુનિક સવાલ. કઈ રીતનો સાહેબ? તો કે છેલ્લી પાટલી પર બેઠેલ વ્યક્તિ ને દૂર બોર્ડ પર લખેલ દેખાતું નથી. આ વ્યક્તિને કઈ ખામી હશે? સમજાવો. બરોબર. આવી રીતનો મૌલિકતા વાળો સવાલ પણ પૂછાય, સ્કિલ બેઝ વાળો સવાલ પૂછાય. બરોબર. ક્લિયર? ધેટ્સ ઇટ. તો આવી રીતના બે સવાલો પૂછવાની સંભાવનાઓ છે. તો ખાસ આ ટોપિક કરજો. મોસ્ટ ટાઈમ બી છે. મળશું લેક્ચરમાં. ત્યાં સુધી આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.